હેલો ફ્રેન્ડ્સ, છેલ્લા ઘણા સમયથી એમડીએચ મસાલાને લઈને ચર્ચાઓ જોવા મળી રહી છે. આ તમામની વચ્ચે સવાલ એ થાય કે એમડીએચ મુખ્ય ક્યારે અસ્તિત્વમાં આવ્યું, ક્યાંથી ક્યાં સુધીની તેની સફર છે, એમડીએચનું પૂરું નામ શું છે, આ તમામ વિગતો આપને આ વિડીયોમાં મળી રહેશે. તો એમડીએચનું પૂરું નામ છે માશિયાદી હટ્ટી. આ સિવાય તેની શરૂઆત 1937 જ્યારે દેશ આઝાદ પણ નહોતો થયો ત્યારે તેની શરૂઆત કરવામાં આવી છે. ત્યારબાદ સિયાલકોટ જેની અંદર શરૂઆત કરવામાં આવી તે વિસ્તારનું નામ છે જે પાકિસ્તાનની અંદર અત્યારે સ્થિત છે. જ્યારે ભારત અને પાકિસ્તાનના ભાગલા નહોતા પડ્યા, પરંતુ 1947માં ભારત અને પાકિસ્તાનના ભાગલા પડ્યા અને ત્યારબાદ એમડીએચના જે સ્થાપક છે, જેણે શરૂઆત કરી, તે વ્યક્તિ અહીંયા ભારતની અંદર દિલ્હીમાં સ્થાપિત થયા અને તેમના તરફથી અહીંયા એક નાનકડી દુકાનમાં મસાલાનો એક ધંધો શરૂ કરવામાં આવ્યો. ત્યારબાદ સમય જતાં એમડીએચે ખૂબ નામના મેળવી, અલગ અલગ વિસ્તારોમાં તેની ફેક્ટરીઓ બનાવવામાં આવી. તે માત્ર પંજાબ દિલ્હી પૂરતી સીમિત ન રહી અને દુબઈની અંદર પણ તેની ફેક્ટરીઓ જોવા મળી, લંડનની અંદર પણ તેની ફેક્ટરીઓ જોવા મળી અને અનેક દેશોમાં તેના મસાલાનું વેચાણ પણ જોવા મળ્યું હતું. આ સાથે સાથે જો તેના ટર્નઓવરની વાત કરીએ તો 2022 સુધી 10થી 15,000 કરોડની આવક જોવા મળી હતી. આ સાથે તેની અંદર અત્યારે જે સૌથી વધારે ચર્ચામાં છે એમડીએચ મસાલો, તેનું કારણ છે ઇથિનિલ ઓક્સાઇડ. આ એક એવું તત્વ છે, તમામના મનમાં સવાલ થતો હશે કે આ શું છે. તેના વિશે આપણે માહિતી આપી દઉં તો આ એક એવું તત્વ છે જે રંગહીન ગેસ કહેવાય છે, જેનો ઉપયોગ છે ને મોટાભાગે ડિટર્જન્ટ, સાબુ, પાવડર, દવાઓ બનાવવામાં થતો હોય છે. આ સિવાય સર્જિકલ સાધનોની સાફ સફાઈ માટે પણ તેનો ઉપયોગ થતો હોય છે. પરંતુ જો વ્યક્તિ તેનું વધુમાં વધુ રોજબરોજ રોજિંદા જીવનમાં સેવન કરે છે તો તેના સ્વાસ્થ્ય માટે જોખમી છે, કારણ કે તેનાથી કેન્સર થવાનું જોખમ વધી જતું હોય છે. અને તેના કારણે જ ત્યારે અનેક દેશો એમડીએચ અને એવરેસ્ટના મસાલા ઉપર પ્રતિબંધ લગાવી રહ્યા છે. હોંગકોંગ હોય કે પછી સિંગાપોર હોય, હવે નેપાળે પણ એમડીએચ એવરેસ્ટ મસાલા ઉપર પ્રતિબંધ મૂક્યો છે. સતત તેનું સેવન કરવાથી મગજ અને નર્વસ જે સિસ્ટમ છે તે પણ ડેમેજ થતી હોય છે. ત્યારે આ તમામ એવા કારણો છે જે મનુષ્યના શરીરને, બોડી પાર્ટને અસર કરે છે. ઇથિનિલ ઓક્સાઇડ નામનું તત્વ છે જે આ મસાલાની અંદર જોવા મળી રહ્યું છે અને તેના કારણે જ આ પ્રકારનો નિર્ણય કરવામાં આવ્યો છે.